અમદાવાદથી સમાચાર અમદાવાદમાં દોડશે વધુ 3 ડબલ ડેકર બસ લાલ દરવાજાથી વકીલ સાહેબ બ્રિજ સુધી દોડશે ડબલ ડેકર બસ ઈસનપુર પ્રકાશ વિદ્યાલયથી રાણીપ સુધી ડબલ ડેકર બસ દોડશે વસ્ત્રાલ ગામથી લાલ દરવાજા સુધી ડબલ ડેકર બસ દોડશે સોમવારથી અમદાવાદના આ રસ્તાઓ પર 3 નવી ડબલ ડેકર બસ દોડાવવામાં આવશે લાલ દરવાજાથી વકીલ સાહેબ બ્રિજ ઈસનપુર પ્રકાશ વિદ્યાલયથી રાણીપ અને વસ્ત્રાલ ગામથી લાલ દરવાજા સુધી આમ 3 રૂટ ઉપર 3 ડબલ ડેકર બસ દોડશે। અમદાવાદ મ્યુનિસિપાલિટી ટ્રાન્સપોર્ટ સર્વિસે અગાઉ નક્કી કર્યું હતું 7 ડબલ ડેકર બસ ચાલુ કરવાની। એમાં અગાઉ આપણે 4 રૂટ ચાલુ કર્યા હતા। એ પછીના જે બાકી હતા રૂટ એમાં 3 નવા રૂટ ચાલુ કરીએ છીએ। એમાં 151 એ રૂટ લાલ દરવાજા ટર્મિનલથી વકીલ બ્રિજ બોપલ ત્યાં સુધીનો એક રૂટ હશે। એ એલિસ બ્રિજ, નટરાજ સિનેમા, મીઠાકડી 4 રસ્તા, લો કોલેજ, CN વિદ્યાલય, નહેરુનગર, ભાવનીજર મંદિર, ઇસ્કોન અને આંબલી સુધી આ રૂટ જવાનો। એ પછીનો જો 13/1 છે જે પ્રકાશ વિદ્યાલય ઈશનપુર છે ત્યાંથી રાણીપ ત્યાં સુધીનો છે। એના અંદર બી લગભગ મોટો વિસ્તાર આવરી લેવામાં આવે છે। વિશાલનગર, ગોવિંદવાડી, ઈશનપુર, જમાલપુર, પછી જવાહર ચોક, ભૈરવનાથ આ રૂટ કરતાં લાલ દરવાજાથી નહેરુ બ્રિજથી રાણીપ સુધીનો એ બીજો રૂટ છે। એ બી સારો મોટો રૂટ છે। એના અંદર ઘણા બધા લોકો લાભ લેશે। અને 142 શટલ વસ્ત્રાલ ગામથી લાલ દરવાજા એટલે લગભગ આખા અમદાવાદના મુખ્ય માર્ગો જે છે એના પર ડબલ ડેકર પૂરી રીતે ફરતી થઈ જશે। અને સોમવારે આ બસો રૂટીન પ્રમાણે ચાલુ થઈ જવાની।